ભાઈ પેલા ભજનમાં નીરજ સાહેબે એવી રજૂઆત કરી, મળે એવા સદગુરુ હાજા, તો એ હાસુ સત્ય ઓળખાવે, સત્ય ની ઓળખાણ કરાવે કે આ જગતમાં અસત્ય શું છે અને સત્ય શું છે એની ઓળખાણ કરાવી દે. તો એવા જો કોઈક હાચા મળી જાય તો મળે એવા સદગુરુ હાચા તો હાચું સત્ય ઓળખાવે, અને સત્ય છે એ પછી એક છે, સત્ય એક કહીએ ને અસત્ય પછી એને બીજું ન ભાવે, પછી એને એ સત્ય સિવાય બીજું કઈ ભાવે નહીં. તો સત્ય કેવું કોને અને અસત્ય કોને કેવું, તો એને રજૂઆત કરી. ઉત્પન્ન થાય અને પ્રલય પામે, નાશ થઈ જાય, આટલું અસત્ય કહેવાય. ઉત્પન્ન થાય છે અને પાછું નાશ પામે છે, જે કઈ હોય પછી બને છે અને મટે છે. ઉત્પન્ન થાય અને પ્રલય પામે એટલું સત્ય કહેવાય. અને સત્ય તો સદા સદોદિત જેમનું તેમ છે, એ કોઈ દી ન ઉપજે અને ન જાય. આ એને રજૂઆત કરી બેયની કે આને અસત્ય કહેવાય અને આને સત્ય કહેવાય, વાત કરી. પણ સદગુરુ એની ઓળખાણ, એ બેયની ઓળખાણ કરાવે. આ તો વાત થઈ એમ, અને વાતમાં જો નક્કી થઈ જાય કે બને છે અને મટે છે, બને છે અને મટે છે, એ તો અસત્ય છે, એને કાઢ્યા જાવ, બાદ કર્યા જાવ. અને પછી વાહે શું વધે છે, અને એની પાસે એને તપાસો કે આ કોઈ દી બને છે કે મટે છે, એને ઓળખી લ્યો. મહાપુરુષોએ આ મહેનત કરી છે. ઘણા એમ કીધું કે આમાં તું કોણ છો? હાથ તું નથી, આંગળી તું નથી, અંગૂઠો તું નથી, પગ તું નથી, મોઢું તું નથી, તું નથી. એ બધું બાદ કરી જા, કરતો જા, કરતો જા, કરતો જા, પછી જ વધે છે હું, એ તું કોણ છો જો, અને એ તું છો એમ બધું બાદ કરતા, આખા શરીરને બધું બાદ કરતા, આ તો બધું મારા સાધનો છે, મારું છે, મારું છે, મારું, હું નહીં મારું, એ બધું બાદ કરતા કરતા જે વધે છે એ પોતે છે. પણ એ બહુ હાથમાં આવું કઠણ છે. મળે એવા જો કોઈ સદગુરુ હાસા તો એ સત્ય ઓળખાવે. આને સત્ય કહેવાય કે સત્ય છે ને એ કોઈ દી આવતું નથી અને કોઈ દી જાતું નથી, ઉત્પન્ન નથી થતું અને એનો પ્રલય નથી, નાશ નથી. આને સત્ય કહેવાય કે, અને એની એ ઓળખાણ કરાવે. એવું એ પદ અવિનાશી છે કે જેનો કોઈ દી પછી નાશ જ નથી. અલખ પછી સદગુરુ ઓળખાવે ને ત્યારે એ અલખ લક્ષમાં આવે. એવા સદગુરુ જેના હાચા એ આ હાચું ઓળખાવે. નામ રૂપ અને ગુણ જેને નહીં, અને ઈ સત્ય અને ઈ પાછો બધાયમાં એનો સાર છે, સત્યનો સર્વમાં સાર. નામ રૂપ ગુણ એ તઈને બાદ કરો. આગળ જે કડીમાં કીધું ને એવું જાણે, પણ શબ્દો ફરી ગયા કે દેખાય છે ને એ બધું નામ રૂપ ગુણ વાળું છે. દેખાય છે ને એને બધું લાગેલું છે. નામ કાંઈ પણ દેખાય છે
તો એને રૂપે લાગેલું છે, નામે પેટે એવું લાગેલું છે, અને એને વગાડો એટલે વાગે એવો ગુણ એનામાં છે. આ બધું લાગેલું છે. એમ દરેક વસ્તુનો તપાસ કરો તો બધાયમાં ત્રણેય લાગેલું છે. કોઈ વસ્તુ એવી નથી કે જેને આ ત્રણ ન લાગતું હોય. રસના જ ત્રણની છે. દરેક વસ્તુ તમે ગમે ને નજર નાખો, એ નામ રૂપ ગુણ બાદ એને નથી, ત્યાં બધું બાદ છે. અને ઈ જે છે એ બાદ થતા જે વધે છે એ સત્ય છે, અને ઈ બધાની અંદર એનો સાર છે. સત્યનો સર્વમાં સાર. એકાએક પછી ત્યાં બે નથી, સર્વમાં એક જ સાર છે. એકાએક એને કહીએ ને એનો છે આ બધો, કે વિસ્તાર જ બધો એનો છે. એવું નિત્ય પદ ન્યારું, અને પાછું બધાથી ન્યારું છે. ન્યારું છે ને પાછું સર્વમાં દર્શાવે છે. બધાથી ન્યારું છે અને પાછું બધાની માલિકો રહેશે. સર્વથી પર, સર્વથી રહિત, અને પાછું બધાના ઘટની અંદર. એમ સર્વથી ન્યારો છે અને પાછું સર્વની અંદર છે. એવું એવું એ અવિનાશી ને એ પાછું ઘટ ઘટ વાસી. અણુ અણુથી માંડીને મેરું હોતી. એમ બધામાં પાછો સમતોલ, બધામાં હરખો. ઓલા ભજનમાં નૂરતે સુરતે નિરખો, આના ઘડનાર અને કોક પરખો. આવો કોને બનાવ્યો આ પવન સરખો. આવે પાછો જાય છે, બધાની અંદર બોલે છે, બોલાવે છે. અને જ્યાં જોવો ને બધી હરખો. હું હો હરખો શું છે તો કે દેવળે દેવળે બધી હોકારા કરે. હવ 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 એમ દેવળે દેવળે કરે હોકારા. અને તમે પારખ થઈ અને પરખો, આવો આ કોણે બનાવ્યો પવન સરખો. આ વાત સરી નહીં કરે કે આ પવનથી હાલે એવો આ સરખો છે. આવો આ બનાવ્યો કોને, એના ઘડનારાને તમે પરખો. એ અવિનાશી છે, પાછું ઘટ ઘટ વાસી છે. અણુ મેરુ સમતોલ, કીટ પતંગ બ્રહ્મ આદિ વસ્તુ છે એક અણમોલ. એવી અણમોલ વસ્તુ દરેકની અંદર, કીટથી પતંગ સુધી, કીડીથી હાથી સુધી કોઈ જગ્યા એવી નથી જ્યાં એ ન હોય. એમ અને એવી એક વસ્તુ છે એ અણમોલ છે. એવું ઈ અભય પદ એવું રે પોતાનું પોતામાં દર્શાવે. પોતાનું છે અને પોતાની અંદર જ પરખાવે છે. એવા જો સદગુરુ મળે તો વસ્તુ પોતાની છે અને પોતાને પોતાને જ પરખવાનું છે કે આમાં છે એ હું કોણ છું. એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો. કર્તવ્ય સર્વે એના ટળ્યા, કર્તવ્ય એના બધા ટળી ગયા. જો એ અનુભવ જેણે એક આત્મા લયો, જેણે એક આત્માની ઓળખાણ કરી લીધી અને ત્યારે કર્તવ્ય ટળે. ત્યાં સુધી કર્તવ્ય ન ટળે. આત્મદર્શી એને કહીએ જેને પછી જ્યાં હોય ને સહન ન કરવું પડે, એને આત્મદર્શી કહેવાય. બધામાં રાજી કે હું નો હું છું ભાઈ. એ ભાઈ બધામાં હું નો હું છું પછી પીડા છે નહીં. આત્મદર્શી એને કહીએ
ત્યાં સુધી આત્મદર્શી નથી. સહન કરવાનું આવે ત્યાં સુધી આત્મદર્શી નથી. મોજ આવે ને ત્યારે આત્મદર્શી હોય, અને એમાં મજા આવી જાય. એમાં મજા આવી જોઈએ ને. ઓલું સારું લાગે ને ઓલું કડવું લાગે એમ થોડું હાલે. એ આ કઈક મહેનત કરવી પડે તો બે સારું લાગે. અને ઓલા તો એમ જ કીધું બધું સારું, બધું સારું. ઓલા બાબા માવજીભાઈ ને ગુરુ ને તમને નતો વાત કર, તેલનો ડબ્બો ઢોળે કાંઈ વાંધો નહીં, સારું સારું સારું, કાંઈ વાંધો નહીં કે ભલે ઢોળાઈ ગયો, બીજો દઈ જાય. અને એ પાછું પ્રત્યક્ષ ને તમારું જોયેલું બધાનું એમ. આમ વાત એમ નહીં હો દેવસીભાઈ, એમ. એટલે એ કઈક પણ આપણે ઠેકડા મારવા માંડીએ કે ઘરે સહન કરવું, નહીં સહન કરવું. આત્મદર્શી તો એને કહીએ જેને આવરણ નહીં લગાર, સર્વતીત અને પાછો સર્વનો સાક્ષી, બધાયથી રહિત છે. અને તમે જે કાંઈ કરી રહ્યા છો ને એનો એ સાક્ષી છે. ત્યાં બેઠો બેઠો જોવે છે. આ જગત, આખા જગતનું સાક્ષી છે. સર્વરહિત અને સર્વનો સાક્ષી એ ઘટ વિષ્ણુ, ઘટ વિષ્ણુ નિર્ધાન. તેથી પર પાછો હજી પોતે, એનાથી નહીં પર પોતે, તેથી પર પોતે રે ન્યાય એકાએક આપે રહ્યો. એવા સદગુરુ, એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો. કર્તવ્ય એને સર્વે ટળી ગયા, જેને એક આત્મા લઈયો. એવા જન બધી મજા આવે એવા, બાકી સહન કરવું પડે એવા નહીં. એવા જન તો કોક વિરલા જાણો, જે આવું જાણતા હોય કોટિકમાં કોક. એ મહિલા કોઈ ન હોય, ઈવડા એ ન હોય, પણ એ બન્યા હોય. વસ્તુ બનવાની છે. ધીરે 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 થતા થતા સમજણના સિદ્ધાંતે સ્ટેપ આવી જાય જીવનમાં, એ સ્થિતિ આવી જાય જીવનમાં, તો બધું રેડી થઈ જાય. પણ એ બધું કરવાની વસ્તુ છે, થવું પડે, કરવું પડે. એવા જન કોક વિરલા જાણો, જાણે આવું કોટિકમાં કોક. નામ વિનાની વસ્તુને નિરખે ઈ અનુભવીનો વિવેક. નામ વિનાની વસ્તુ, એમ નામ વિનાની તો કોઈ વસ્તુ નથી. અને વસ્તુ વિનાનું ન હોય નામ. નામ વિનાની કોઈ વસ્તુ નથી ને વસ્તુ વિનાનું નામ નથી. પણ આ તો એમ કે છે નામ વિનાની વસ્તુને નિરખે અનુભવે, ઈ અનુભવીનો વિવેક છે. ઈ પછી મુક્ત પદને માણે રે, જેનો દ્વૈત ભાવ. ખાલી એટલું દ્વૈત ભાવ, બે બે જો મટી જાય ને ઊનો સૌ, એટલે ક્યાંય સહન જ ન કરવું પડે. હા હા મેં પણ એ દ્વૈત ભાવ બે પણ છે ને, એ ટળે તો થાય, નકર એ સહન કરવાનો રહે. અને કરી લેવાય, એમાં કઈ વાંધો નહીં. હા, નકર ડોહો અત્યારે કોઈ દે એમ નથી. અદ્વૈત પદની ઈચ્છા નહીં, ઈચ્છા એ થાય.
એવી ઈચ્છા કોઈ ન હોય. પછી સહન ન થાય ને અણી છે મંડે થવા. અદ્વૈત પદ નહીં, અદ્વૈત દ્વૈત નહીં, દેહ છોડી દો. અદ્વૈત પદ ની જેને ઈચ્છા ન હોય છતાં એ પછી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ને તો અણ ઈચ્છા થઈ જાય. અદ્વૈત પદ ની ઈચ્છા નહીં, અણ ઈચ્છા એ થાય. યથાર્થ પદ તો એ કે જેમ તેમ છે, એ નો કોઈ દી ઉપજે અને નો જાય એવો પ્રૌઢ. બાકી તો આ જગત એમને આ પ્રવાહ છે એમને હાલ્યો જાય, પણ એ પદ જે છે એ એમને એમ છે. એવો પ્રૌઢ પ્રવાહ નો રે, સંસાર જાય છે વયો. આવો અનુભવ જેના અંતરમાં ઉદય થયો, કર્તવ્ય એના સર્વે ટળ્યા, જેણે એક આત્મા લયો. પછી કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યાતીત પદ તે બધાયથી પર છે. એને એ એક અવસ્થા એની કઈ લેવા દેવા નથી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યાતીત પદ તે સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ, મહાકારણથી પર જે એનાથી ની પર છે. કારણ કે એ બધી આ દેહની અવસ્થાઓ છે ને, એ દેહ છે. અને એ જે પદ છે ને એ કોઈ દેહ નથી. અવસ્થાઓ ને એ બધું દેહ ન લાગે. એવું પરાપાર ને તમે પરખો રે, નેતિ 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 એમ. પછી છેલ્લે વેદે એમ કહી દીધું, નેતિ 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 એમ વેદે કહ્યો. એવો અનુભવ જેના અંતરમાં ઉદય થયો, એક જેણે એક આત્મા લયો, એના કર્તવ્ય સર્વે ટળી ગયા, જેણે એક આત્મા લયો. હંસ હિતારથ જે જન કહીએ, જે જન સંત સ્વરૂપ. હંસ હંસની પગની તો બધાને ખબર જ હોય. એના આહાર થકી ભજનમાં આવતું હોય ને, ઓલાનો મોસતીડાનો સારો હોય હંસનો, અને બગલા છે એ કાદવ કિશોર દોડતા હોય. હંસ હિતારથ જે જન કહીએ, એટલે આ સ્થિતિ જે આપણે એ છે તે સહન કરવાનું આવે. બગલના સ્થિતિ આપણી બગ જેવી છે. ખાલી ધોળાય થયા પણ આહાર હું ભેગો છું હો, એમ કઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં એમ. હા એમ. હંસ હિતારથ જે જન કહીએ, જે જંત સંત સ્વરૂપ. એ જનને હું જાઉં બલિહારી, જે મારા સદગુરુ કેરું સ્વરૂપ. એ જનને હું જાઉં બલિહારી, જે મારા ગુરુ કેરું સ્વરૂપ. પછી નિરાત નામ નિત્ય રે. નામી નામી છે છતાં એ નામે ભયો. નામી છે છતાંય નામે ભયો. નામ લ્યો ને એટલે વગારો દે, નકર છે નામી. છે નામી, નામી છે ને. કેમ નામી? માલિક છે. દેવસિંહભાઈ એ નામનો જે માલિક હોય ને એ જ હોકારો દે કે હોય એમ છે નામી. કારણ કે દેવસિંહભાઈ થી પોતાનું નામ છે, પોતે દેવસિંહભાઈ નથી, એનું નામ છે, પોતે છે એ નામી છે. એ નામનો માલિક છે, છતાંય નામે હોકારો દે. નામી છતાં એ કે નામે ભયો. એવો અનુભવ જેના અંતરમાં ઉદય થયો, કર્તવ્ય જેના સર્વે ટેળા, જેણે એક આત્મા લયો.
બોલો સદગુરુ મહારાજ.